નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 2 પાલનપુર યુથ રેઇનવેન્ટ્સ ધ હમ્બલ વોચ રેઇનવેન્ટ્સ ઘડી કાઢવું. પાલનપુરનો એક યુવાન એક હમ્બલ વોચ, એક અજાયબી ઘડિયાળ બનાવી કાઢે છે. સરસ લેસન છે. પાલનપુરનો યુવાન છે. આ લેસનમાં ઉત્તર ગુજરાતના પાલનપુરમાં રહેવાસી હોય છે. ત્યાં રહેતો હોય છે ઉત્તર ગુજરાત પાલનપુરના પ્રણવ મિસ્ત્રીએ ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કરે છે. ઉત્તર ગુજરાતનો પાલનપુરનો રહેવાસી છે. તેનું નામ પ્રણવ મિસ્ત્રી છે. તેણે જે અજાયબી ઘડિયાળ બનાવી એ ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી કાઢી છે અને સમગ્ર વિશ્વમાં તેણે પોતાનું નામ રોશન કર્યું છે. નાનપણથી જ કંઈક કરી બતાવવાની તેની ખેવના ધરાવતા પ્રણવની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. તેની શૈક્ષણિક કારકિર્દી ખૂબ ઉજ્જવળ રહી. તેણે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ નામ કમાણો. પ્રણવે નિરમા યુનિવર્સિટીમાં BE કર્યું અને IIT મુંબઈ, IIT ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. આ અનુસ્નાતક ડિગ્રીએ તેને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી અપાવી. APJ અબ્દુલ કલામના હાથે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવી નાખ્યો. કોણે? આ પ્રણવ મિસ્ત્રીએ. તેની શૈક્ષણિક યાત્રા દરમિયાન વિવિધ ક્ષેત્રે તેણે કામ કર્યું. જુદા જુદા પ્રકલ્પો પર કામ કર્યું અને સંશોધન પત્ર રજૂ કર્યા. ટેલિટચ નામની શોધથી દૂર રહીને પણ માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરવાથી અન્ય ઉપકરણોને ચાલુ બંધ કરી શકાય છે. ટેલિટચ, આ બધા તેને સંશોધનો છે. સ્પર્શ, બીજું સંશોધન, નામની પ્રવૃત્તિ માત્ર સ્પર્શના હાવભાવથી જ એક પ્રયુક્તિમાંથી બીજી પ્રયુક્તિમાં ડેટા બદલી કરી શકે છે. માત્ર સ્પર્શ કરો, નકલ કરો અને અન્ય પ્રયુક્તિમાં તેને દાખલ કરો. ત્રીજું જે છે સનફ્લાવર. સનફ્લાવર નામની પ્રયુક્તિ એક પ્રકારની કૃત્રિમ સૂર્યમુખી છે જે સૂર્ય તરફ ફરતું રહે છે. સૂર્ય ઉર્જાની પેનલ્સને દરેક વખતે ચોક્કસ અંશ તરફ ફરતી રાખી વ્યય ન થાય તે રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. ચોથી જે સિક્સ સેન્સ નામની પ્રવૃત્તિ એ પહેરી શકાય એવી પ્રયુક્તિ છે જે આપણે જોઈએ છીએ તે બધું જ જુએ છે અને કોઈ પણ સપાટી પર, દિવાલ પર કે આપણી આસપાસના ભૌતિક પદાર્થો પર માહિતી પ્રદર્શિત કરે છે, જેની સાથે આપણે હાથના હલનચલનથી ક્રિયા-પ્રતિક્રિયા કરી શકીએ છીએ. આમ વિશ્વમાં જ્યારે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું છે ત્યારે પ્રણવનો પ્રયાસ પ્રેરણાદાયી પુરવાર થશે. એવું આ લેસનમાં તેનો સાર આવે છે કે ઉત્તર ગુજરાત પાલનપુરનો રહેવાસી પ્રણવ મિસ્ત્રી ગિયર નામની ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે સમગ્ર વિશ્વમાં, બરોબર છે, એવી ગિયર નામની જોઈએ છીએ આપણે આ લેસનમાં શું આવે છે ડિટેલમાં સમજીએ. પાલનપુર યુથ રેઇનવેન્ટ્સ ધ હમ્બલ વોચ. પ્રણવ મિસ્ત્રી, a native of પાલનપુરનો મૂળ વતની, નેટિવ. પાલનપુરનો મૂળ રહેવાસી, નોર્થ ગુજરાત. શોકેસ ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એવી શોકેસ બતાવવું, રજૂ કરવું
ફ્યુચરિસ્ટિક ભવિષ્યને લગતું અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ હેડ ઓફ ધ ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ નો વડો છે. થિંક ટેન્ક ટીમ એટલે બૌદ્ધિક ટુકડી. થિંક ટેન્ક ટીમ એટલે બૌદ્ધિક ટુકડીનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. વિથ ગિયર you are able to make calls and receive calls without even any taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. શું કહે છે કે ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો તેમજ મેળવી પણ શકો છો, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. બહુ મસ્ત લેસન છે. પાલનપુરનો છે, ઉત્તર ગુજરાતનો. શું કહે છે? પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રીએ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ બૌદ્ધિક ટુકડીનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી કે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો. આમ નજર બેરો કે તમને મેસેજીસ ચેક કરી શકો અને 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. એટલી ઝડપથી તમે વાતચીત કરી શકો છો. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો તેમજ મેળવી પણ શકો છો, પ્રણવ મિસ્ત્રી એવું કહે છે. ગિયર નામની ઘડિયાળ. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તે લગભગ 11 વર્ષનો હતો, હી યુઝ ટુ સે, તે કહેતો હતો. કોણ? પ્રણવ. ત્યારે 11 વર્ષનો હતો. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I shall earn a lot of fame. When I grow up, I shall earn a lot of fame. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. said his father કીર્તિભાઈ. કીર્તિભાઈએ કહ્યું કે જ્યારે એ 11 વર્ષનો હતો પ્રણવ, ત્યારે એ કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. We never knew it will be so soon. અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Vivid Lakshi Vidya Mandir, Palanpur. પ્રણવ પણ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેનો જે બુદ્ધિઆંક તેને પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. શું કે એના ફાધરે શું કીધું કે જ્યારે 11 વર્ષનો હતો ત્યારથી કહેતો આવે છે કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, પણ આટલું જલ્દી તે થઈ જશે, આટલું જલ્દી તે નામ કમાઈ લેશે તે અમને ખબર ન હતી. પ્રણવ જે હતો તે બીજા બાળકો જેવો જ હતો, પણ તેનો IQ પાવર સારું હોવાથી તે પાલનપુરની જે વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતે દરેક અભ્યાસમાં દર વર્ષે તે પ્રથમ ક્રમ અપાવ્યો. કોણે? તેના IQ પાવરે, બુદ્ધિઆંકે. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. દરેક પ્રવૃત્તિમાં તે સારો હતો, હોશિયાર હતો. બી ઇટ સ્ટડી, પછી અભ્યાસ હોય, મ્યુઝિક, સંગીત, તે ગાય છે પણ ખરો, ઓર સ્પોર્ટ્સ, રમત, પ્લે બેડમિન્ટન પણ રમે છે. સેડ ધ પ્રાઉડ ફાધર. ગૌરવથી તેના
ફાધરે કહ્યું. શું કહે છે બીજા પેરેગ્રાફમાં? તેના ફાધર કે એ જ્યારનો 11 વર્ષનો હતો ત્યારથી કહેતો આવે છે કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. તેના ફાધરે કહ્યું કે તે આટલું જલ્દી બની જશે તે ખબર ન હતી. પ્રણવ બીજા બાળકો જેવો જ હતો, પણ તેનો બુદ્ધિ આંકને લીધે તે વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં તેણે દરેક શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેને ફર્સ્ટ ક્રમ અપાવ્યો. તેના બુદ્ધિ આંકે તે દરેક પ્રવૃત્તિમાં હોશિયાર હતો. અભ્યાસ હોય, મ્યુઝિક હોય કે પછી સ્પોર્ટ્સ હોય. તેના ગૌરવથી તેના પિતા કહે છે. હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ. તે તેની માતૃભાષામાં ભણ્યો. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી, અને ત્યારબાદ તેને અમદાવાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ત્યારબાદ તેણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક BE થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President Award from APJ Abdul Kalam. He went on to complete his post-graduation. તે post-graduation ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં ફ્રોમ IIT મુંબઈ. તેણે IIT મુંબઈથી તેણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું કે જ્યાંથી તેને હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. શું કહે છે? તે ગુજરાતીમાં જ ભણ્યો, માતૃભાષામાં. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક BE થવા તે અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. તેણે ઇન્ડસ્ટ્રી ડિઝાઇન, ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે તે IIT મુંબઈ પહોંચ્યો, જ્યાંથી તેણે હૈદરાબાદ સ્થિત હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને APJ અબ્દુલ કલામ રાષ્ટ્રપ્રમુખ APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. He said, તેણે કહ્યું, from my engineering in computer science to my master, I work on varied field like interaction design. તેણે કહ્યું, from my engineering in computer science to my master, I work on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes. તેણે કહ્યું કે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ હું સ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ. અને આ જે ફિલ્ડમાં જે એન્જિનિયરિંગ કર્યું ત્યારથી તે અનુસ્નાતક થયો, માસ્ટર ડિગ્રી મેળવી ત્યાં સુધી તેણે વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું હતું. એના નામ છે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ. એમ્બેડેડ એટલે અવિભાજ્ય અંગ તરીકે બેસાડેલું, સામાજિક કોમ્પ્યુટિંગ. આમ યાદી ચાલતી જ રહેશે. એને ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું. એને જ્યારથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ તે અનુસ્નાતક થયો ત્યાં સુધી. I explored the field with different projects and research papers. Here are some of my projects in brief. શું કહે છે? મેં જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધન લેખોની ક્ષેત્રો તપાસ્યા. જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધન લેખોથી અનેક ક્ષેત્રો તપાસ્યા. Here are some of my projects in brief.
આ રહ્યા મેં હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટના સંક્ષેપમાં. સમજાય છે? આટલું સમજાણું. પાલનપુરનો વ્યક્તિ મિસ્ત્રી પ્રણવ મિસ્ત્રી ગિયર નામની ઘડિયાળ, તે અમેરિકાના સેમસંગ રિસર્ચ કંપની બૌદ્ધિક ટુકડી થિંક ટેન્ક ટીમનો તે વડો હોય છે. ઘડિયાળ બનાવી, એ ઘડિયાળ બનાવી તેમાં તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો. તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. ગિયર ઘડિયાળની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો, તેને મેળવી પણ શકો છો. તેના પિતા કહે છે કે પ્રણવ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ, માન પ્રતિષ્ઠા મેળવીશ. કીર્તિભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે આટલું ઝડપથી થઈ જશે. પ્રણવ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેનો બુદ્ધિઆંક તે તેની સ્કૂલમાં દરેક અભ્યાસના દરેક વર્ષે તેને પ્રથમ અપાવતો. તે દરેક પ્રવૃત્તિમાં હોશિયાર હતો, પછી અભ્યાસ હોય, સંગીત હોય કે રમત હોય. તેના પિતા કહે છે તેણે ગુજરાતી માતૃભાષામાં ભણ્યો. તેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. અમદાવાદની નિરમા યુનિવર્સિટી છે ત્યાં તેઓ સ્નાતક થયા. તેણે ઇન્ડસ્ટ્રી ડિઝાઇનમાં અનુસ્નાતક પૂરો કર્યો. IIT મુંબઈ પહોંચ્યો. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતક માસ્ટર ડિગ્રી મેળવવા માટે તેઓ IIT મુંબઈ પહોંચ્યા. ત્યાં તેમને હૈદરાબાદમાં જે આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને APJ અબ્દુલ કલામના હાથથી તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો. પછી શું કહે છે કે તેણે જ્યારે કોમ્પ્યુટર સાયન્સ કર્યું, કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ અનુસ્નાતક થયો ત્યાં સુધી તેણે વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કોમ્પ્યુટિંગ. આમ યાદી ચાલતી જ રહેશે. મેં જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધન લેખોથી ક્ષેત્રો તપાસ્યા. આ રહ્યા મેં હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટ સંક્ષેપમાં. પ્રોજેક્ટ એને જે કર્યા હતા તેનો સંક્ષેપમાં અભ્યાસ કરીએ. શું કહે છે? ટેલિટચ. લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ ડિસ્ટન્સ. ટેલિટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા. તમારા સ્માર્ટફોન કેમેરામાંથી જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. સમજાય છે? કેમેરો જોવો છો ને તમે સ્ક્રીન ઉપર, તમે ખાલી ટચ કરો છો ત્યાં તમે દરેક વસ્તુને નિયંત્રિત કરી શકો છો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિયન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. હવે તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા ઇન અ ફન વે, રમતા તમે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. માત્ર સ્ક્રીનની અડવાથી જ, જસ્ટ બાય ટચિંગ ઇન ઓન સ્ક્રીન, માત્ર સ્ક્રીનની અડવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે કામ આરામથી કરી શકો છો. ઇટ્સ સિમ્પલ. તે સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે તમે પ્રત્યાયન કરાવી શકો છો. પેલો તેનું જે પ્રોજેક્ટનું અમુક હાથ ધરેલા પ્રોજેક્ટ પ્રોજેક્ટ તેનું પેલો પ્રોજેક્ટ ટેલિટચ. શું કહે છે કે ટેલિટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો, વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. ટેલિટચથી તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. આ ટેલિટચ સ્માર્ટફોનમાં આવે ને, આપણે ટેલિટચ સ્પર્શથી કોઈ પણ વસ્તુને રિમોટ કંટ્રોલ જુઓ તો એમાંથી મોબાઈલમાં રિમોટ કંટ્રોલ પણ આવે છે, ટીવીનું, હોમ થિયેટરનું કંટ્રોલ કરી શકો છો. હવે તમે તમારા ઉપકરણો સાથે
પણ દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. રિમોટ કંટ્રોલ માત્ર સ્ક્રીનની અડવાથી જ ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી તમે કરી શકો છો. તે સરળ છે. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. સેકન્ડ છે સ્પર્શ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.